चैनल ऑफ वडोदरा। श्री छत्रपति शिवाजी सहकारी मंडળી લિમિટેડ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સભાસદોના બાળકો માટે રાહત દરે ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ પોતાના સભાસદોનું તો ધ્યાન રાખે જ છે, પણ સાથે તેમના બાળકોના અભ્યાસનું પણ ધ્યાન રાખે છે। તેથી દર વર્ષે મંડળી દ્વારા રાહત દરે નોટબુક વિતરણ કરવામાં આવે છે। ત્યારે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા રાહત દરે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું। દર વર્ષની જેમ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ સભાસદોના બાળકો માટે રાહત દરે નોટબુકનું વિતરણનો કાર્યક્રમ કરતું હોય છે। આ વર્ષે બી ગત વર્ષ કરતાં પણ આ વર્ષે એની કિંમત હજી ઓછી કરેલી છે। મોંઘવારીને જોતાને છોકરાઓનું પ્રશિક્ષણમાં સંસ્થા કેવી રીતે સહભાગી થાય અને કેવી રીતે પોતે મદદરૂપ થઈ શકે તે ઉપદેશથી આ વખતે અમે ગત વર્ષ કરતાં પણ આની કિંમત ન જીવી જેવી હજી બી ઓછી કરેલી છે। અમારું ધ્યેય એક જ છે કે સમાજનો સંસ્થા જોડે જોડાયેલા દરેક સભાસદનું બાળક ભણે અને દેશ માટે પોતે કંઈક કોન્ટ્રીબ્યુટ કરે તે હેતુથી અમે લોકો દર વર્ષની જેમ આ વર્ષે પણ નોટબુકનું વિતરણ ચાલુ કરેલું છે, જે હાજર સ્ટોક હશે ત્યાં સુધી રહેશે। શું ભાવ છે, ક્યાંથી મળી છે? છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની મુખ્ય શાખા બરહનપુરા સ્થિત તેમજ વાઘોડિયા રોડ સ્થિતની શાખાથી અને તેમજ ટૂંક સમયમાં માંજલપુર ઈવા મોલ પાસે શાલીન કોમ્પ્લેક્સથી બી આ નોટબુકો મળી રહેશે ને એની કિંમત ન જેવી 280 રૂપિયા રાખેલી છે। તો આ વર્ષે વહેલા કેમ વિતરણ શરૂ કર્યું, શું ઉદ્દેશ? દર વર્ષની જેમ ગત વર્ષે એવું થયેલું કે જ્યારે છોકરાઓની CBSEની સ્કૂલો પતી જતી હોય છે અને ત્યાર પછી છોકરાઓ ઘણા બધા છોકરાઓ આજે CBSEના હોતા હોય છે અને તે લોકો બહારથી લઈ લે ને સભાસદો કહેતા હોય છે કે અમે લોકો આ ચોપડા વિતરણથી વંચિત રહેતો હોઈએ છીએ, તો એટલે આ વખતે યોગ્ય સમય લેતા જ અમે લોકો એને શરૂઆત કરેલી છે।